હલો, હા મુકેશ કાકા બોલો. ઓળખાણ પડી? અચ્છા, ઓળખાણ પડી એમ ને. હવે મેં એટલા માટે ફોન કર્યો હતો ખાસ કે યાર મારા ભાઈબંધો બધા છે કે એરટેલના ભાવ વધી ગયા ને, જીઓના ભાવ વધી ગયા ને, આ મુકેશ કાકાએ લગ્ન કર્યા ને એમાં હારા રિચાર્જના ભાવ બહુ વધારી દીધા. તો મેં એમને કીધું કે હારા ગાડા એરટેલના ભાવ વધી ગયા, આઈડિયાના ભાવ વધી ગયા, એકલા જીઓના થોડી ભાવ વધ્યા છે. મોંઘવારી વધો તો બધું વધો તો ખરું જ ને યાર. મેં એવી વાત કરી, હા મને એવું શું કે ખબર છે કે તારા કાકા થાય ને એટલે તું એનું ખેંચે છે યાર. એટલે મેં હું ખેંચતો નહીં યાર, હું હકીકત છે એ વાત કરું છું. આ તો પછી યાર મેં એમને આવી જ વાત કરી યાર કે પ્રશ્ન ખાલી એવો નથી કે એમણે લગ્ન કરે એટલે એના રિચાર્જના ભાવ વધારી દીધા છે. પ્રશ્ન તો યાર બધાના ભાવ વધ્યા છે, એટલા થોડી કે એમના એટલાના જ ભાવ વધ્યા છે. હા તો વાંધો નહીં, ચલો ને તમે અહીં અમદાવાદ આવો ને બોમ્બેથી, ત્યારે આપણે મળીએ. મારે ખાસ મળવું છે. આપણે પ્રમુખ સ્વામી શતાબ્દીમાં મળ્યા પછી તો મળવાનું થયું જ નથી. કંઈ નહીં, ચાલો ભેગા થઈએ, બરોબર છે. હા ચલો, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.